વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આજે સવારે આગ લાગતા અફરાતફરી મચી હતી, જેમાં 2 કર્મચારી દાઝતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મકરપુરા જીઆઈડીસીમાં આવેલ શ્રી અંબિકા એન્જિનિયરિંગ નામની કંપનીમાં કોઈ કારણસર આગ લાગતા નાસભાગ મચી હતી। આગ વખતે કર્મચારીઓ કંપનીમાં કામ કરતા હતા અને આગ લાગતા જ કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા, પણ પરેશ વસાવા અને સત્યેન્દ્ર શાહ નામના 2 કર્મચારી દાઝ્યા હોવાની માહિતી મળી છે। તો બીજી તરફ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જીઆઈડીસી ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો પહોંચી ગયા હતા અને પહેલા બંને ઇજાગ્રસ્ત કર્મચારીઓને હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી 1.5 થી 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ લીધો હતો। મકરપુરા જીઆઈડીસીમાં શ્રી અંબિકા એન્જિનિયરિંગ 466 નંબર સિનિયર અને આગ લાગવાથી 2 માણસ દાઝેલા છે। સિનિયરના ડબ્બા હતા એ ફાટી ગયા એટલે બ્લાસ્ટ વધારે થયો। આજ સવારના ટાઈમમાં અંબિકા એન્જિનિયરિંગ આપણે મકરપુરા જીઆઈડીસીની અંદર સવારે આગનો બનાવ બનેલો હતો। આગના બનાવમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગેલ હતી। એની નીચે થિનર અને કલરના રબર ડબ્બા પડેલા હતા, તેમાં આગનો બ્લાસ્ટ થયેલો હતો। આપણે વડોદરા ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને આગમાં કાબુ મેળવેલ છે। એના સામે બહુ કશું બીજી વસ્તુમાં એ છે કે અમે આવ્યા એ પહેલાં કંપનીના માણસોએ 2 લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 લોકોને સામાન્ય ઇજાના કારણે પ્રાઇવેટ હોસ્પિટલ છે એની અંદર એડમિટ કરેલ છે માંજલપુર ખાતે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।